તો તમને બધાને જાજા બધા રામ રામ મારા વાલાઓ, કેમ છો બધા? અને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં અને આ એક નવા વિડીયોમાં. તો આજે છે વીકેન્ડ, શનિવાર રવિવાર, અને ફરી એકવાર આપણે જયભાઈ સાથે આવી ગયા છીએ હારે. અને આજે અમે પ્લાન કર્યો છે ગુજરાતના સૌથી ઐતિહાસિક સ્થળ, એટલે કે જ્યાં સૌથી વધારે સારી હિસ્ટ્રી આપણે બનેલી છે એવું સ્થળ કે જે છે જુનાગઢ આપણું. તો આપણે જઈએ છીએ અત્યારે જુનાગઢ. એમાં ઘણી બધી એવી હિડન પ્લેસીસ છે કે જે આજે અમે ડિસ્કવર કરવાના છીએ, અને ત્યાં કેવું છે એ બધું અમે જોશું આપણા જયભાઈ હારે. જયભાઈ રેડી ને? રેડી હો. કેવું છે એક્સાઇટમેન્ટ? વધારે. હાઉસ ધ જોશ? હાઈ છે. હાઈ છે. હાઈ છે. તો ભાઈ અમે નાસ્તો પાણી કરી લીધા છે. ગાંઠિયા, માખણ, ઘી અને 4 રોટલી જે છે અમે જમી લીધું છે. સવારના પોરમાં આપણે જયભાઈ ફૂલ ભરપેટ નાસ્તો કરાવ્યો છે. અને અત્યારનો તમે જો આ મોર્નિંગ વ્યૂ, કેવો સુંદર મજાનો વ્યૂ છે, તમે જોઈ લ્યો ખાલી. આપણે નીકળી ગયા છીએ અત્યારે વટડા સાંગાણીથી બારે અને જાય છીએ ગોંડલ તરફ. અને ગોંડલથી આપણે જે છે જુનાગઢ હાઈવે ચડવાના છીએ. તમે જોઈ લ્યો આ વ્યૂ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. અને જુનાગઢમાં ઉપરકોટ જવા માટે હું અને જયભાઈ કંઈ આવી ગયા છીએ. અત્યારે ઘણો બધો ટ્રાફિક છે. જો તમે અહીંથી છેક આપણે ઓલી બાજુ જઈએ ત્યાં સુધી ટ્રાફિક જ ટ્રાફિક છે. અને અમે અત્યારે હવે ગાડી આપણે રેસિડેન્ટ એરિયામાં રાખી છે અને ત્યાંથી હવે આપણે જવાના છીએ આપણે ઉપરકોટ. જો હું તમને બતાવી દઉં ઉપરકોટનો. ને અત્યારથી જો વાઇબ તો આવે જ છે ઉપરકોટ જેવી. હવે અમે ત્યાં પહોંચી જઈએ. આગળ પાર્કિંગ લાગતું નથી એટલે અમે અત્યારે જે બાજુમાં શેરીમાં જે છે ત્યાં રાખી દીધી છે, બરાબર ને? અને હવે અત્યારે જઈશું અમે ઉપરકોટ. જોઈ લો અહીંયા જો ક્યાંય ગાડી રહી એમ છે નહીં, બધે ટ્રાફિક ફૂલ છે. તો હવે આપણે મેળા સીધા અહીંયા ઉપરકોટ ટિકિટ બિકિટ લઈ લઈએ, પછી જે છે થોડું આપણે પાછું સ્ટાર્ટ કરીએ. ઠીક છે? તો બન્યા રહેજો, જોતા રહેજો, મજા આવવાની. તો ભાઈ આપણે પહોંચી તો ગયા છીએ, પણ હવે અહીંયા લાઈન જુઓ તમે, આટલી લાઈન છે. જો ટિકિટ બારી વાં છે. અને આપણા જયભાઈનું મોઢું જો થોડુંક પડી ગયું છે, કેમ કે ઝરમરીયો વરસાદે ચાલુ થયો છે આપણે. અને ટિકિટમાં થોડીક વાર લાગી જાય મને એવું લાગે છે. અને પછી જે છે આપણે એન્ટ્રી આ બાજુ છે, આ બાજુથી જવાનું છે. તો સારું, હાલો હું જે છે ટિકિટ લેતો આવું. ત્યાં સુધી આપણે ફોન આપી દઈશું આપણા જયભાઈને. હલો ભાઈ જય, હું લેતો આવું ટિકિટ. તો ફાઇનલી મિત્રો આપણી પાસે ટિકિટ આવી ગઈ છે જો. અને ટિકિટ સાથે આપણને બેન્ડ મળી ગયો છે. આ આપણે જ્યારે કમ્પ્લીટ કરી લઈએ વિઝિટ ત્યારે પાછું રિટર્ન કરવાનો રહેશે. એટલે આપણને અમુક જે ડિપોઝિટ છે પાછી. તો ટિકિટ આવી ગઈ છે. હાલો હવે આપણે જાય, હવે લાઈનમાં ઊભા રહી જઈએ. આપણે એન્ટ્રી જે છે હવે લઈ લઈએ. આપણે એન્ટ્રી ગેટે ટિકિટ બતાવી દઈએ અને આપણે લઈ લઈએ એન્ટ્રી. હવે આપણને એન્ટ્રી મળી ગઈ છે. હવે અત્યારથી શરૂ કરશું આપણે ઉપર ફોર્ટ જે છે. જો તમે અહીંયા છે, થોડીક ટ્રાફિક છે, પણ આપણે એવું ટ્રાય કરશું કે બહુ ભીડભાડવાળી જગ્યાએ નહીં જાય, ધીમે ધીમે જોશું. જો ઉપરથી રસાઈ એટલો આવે જ છે, એટલે આપણે હવે નક્કી કરીએ પહેલાં કઈ બાજુ જવું છે. કોકને પૂછી લઈ. આ તારા પપ્પા જે કહેતા હતા ને, લગભગ ઈ. જો તમે રસ કેટલો છે. આ જે છે હનુમાનજીનું મંદિર છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે જો. અને એની એક્ઝેક્ટ બાજુમાં ગણપતિ દાદાને આપણે બેને દર્શન કરી લઈએ. અને પછી આપણે શરૂઆત કરીએ આપણી ઉપરકોટ ફોર્ટ આપણે વિઝિટ કરવાની. અને આ પણ અહીંયા એક મંદિર છે. જો તમને હું તમને થોડુંક નજીક ઝૂમ કરીને બતાવી દઉં. અહીંયા છે. આની તમે અગર હિસ્ટ્રી કહો, આ જે છે દરવાજો કહેવાય છે. પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ જે હતો એને જ્યારે આના ઉપર ચડાઈ કરી હતી અને આના ઉપર જ્યારે હુમલો કર્યો હતો ત્યારે આ તમને જો નિશાન દેખાય છે. તો આ નિશાન જે બારુગોળા અને જે ફોયડા હોય તો આ એના નિશાન છે. એ હજી તમને જોવા મળશે. આ છે અહીંનો આ મેઇન એન્ટ્રી ગેટ અને અહીંયાથી જ આપણે એક્ઝિટ લઈ શકશું. અત્યારે તો આ રિનોવેશન થઈ ગયું છે આનું, પણ રિનોવેશન પહેલાંની જે એની સિચ્યુએશન શું હતી એ પણ અંદર આપેલું છે. આપણે અહીંયાથી જોશું. ભાઈ આપી દેજો. બે વાર સ્ટેમ્પ મારવાને.
જો અહીંયા તમારે લોકલ ગાઈડ બી મળી જશે. અગર તમારે ડિટેલમાં તમારે જોવું હોય બરાબર છે તો અહીંયાથી તમને એ ગાઈડ પણ મળી જશે. તમે પેઇડ ગાઈડ પણ રાખી શકો છો અહીંયા. હવે થોડુંક પબ્લિક ઓછું છે કે નહીં જોઈલા તો હવે થોડુંક એક સ્માઇલ કરી દે. હા એમ મજા આવશે. હવે એ વસ્તુ તમને બધી વસ્તુ આપણને જોવા મળશે 1 by 1. તો સૌથી પહેલાં તો જો આપણે ગેટમાં જે એન્ટ્રી કરી ને એ એન્ટ્રી ગેટે પહેલાં આ દરવાજો હતો. જય આ દરવાજો પહેલાં ત્યાં રાખેલો હતો. પણ જ્યારે હુમલો થયો પાટણના સિદ્ધરાજ જયસિંહે જ્યારે હુમલો કર્યો ત્યારે આ ગેટ જે છે એ તૂટી ગયો અને ત્યાર પછી રિનોવેશન નથી કર્યો પણ એમના એઝ ઇટ ઇઝ રાખ્યો છે અહીંયા જોવા માટે. અહીંયા તમને એની ડિટેલ્સ પણ મળી જશે. હું તમને બતાવી દઉં કે શું છે. જો આ એક વસ્તુ સારી છે કે કોઈ બી વિઝિટર હોય બહારથી આવી હોય તો બધી લેંગ્વેજમાં તમને જોવા મળશે. તો આ એના અવશેષો હજી પણ રાખ્યા છે. અહીંયા ચાલવાનું થોડુંક બહુ વધારે છે એટલે આપણે થોડાક આમે વાંચી આવ્યા ત્યાં ટ્રાફિક હતો અને થોડાક અમે થાકી ગયા છીએ. લોચપોચ તો થઈ ગયા છીએ બરાબર ને. જયનું મોઢું જોઈને તો મને લાગે છે કે એને મજા આવતી નથી પણ ખોટે ખોટા હું કરે એવું હે ને. ના એવું કાંઈ નથી. અરે મને ખબર હોય ને યાર તારું મોઢું જોઈને ખબર હોય. સૌથી પહેલાં એક મસ્ત મજાની વસ્તુ બતાવી દઉં કે જુઓ તમને આપણું ઇન્ડિયાનું રાષ્ટ્રીય પક્ષી મોર જુઓ તમે. અને એ કડા કરીને બેઠો હોય જુઓ તમે. જો એકારે 2 3 છે ઢેલય છે જો વા અને મોરય છે. આપણે ટ્રાય કરીએ ત્યાં નજદીક જવાની બને એટલું પણ કદાચ ઉડી જશે. જો મોર બોલે જય ભાઈના મોર બોલે. જો તમે આપણા મસ્તીની કળા કરી હતી પણ અત્યારે આપણે થોડાક નજીક આવ્યા એટલે એને થોડીક ભનક લાગી ગઈ છે. એટલે આપણે એવું લાગે તો વેઇટ કરી થોડીક વાર પાછી જો કળા કરે તો બતાવું તમને. બાકી જોવો એસ્થેટિક વ્યૂ પાણીની બોટલ આરે જોકે એકચ્યુઅલ વ્યૂ તો અહીંયા છે. અહીંથી તમને આખું જુનાગઢ શહેર જે છે જોવા મળશે. અને આ ભાઈને પણ મોર મસ્ત હે ને. જો જુનાગઢ શહેર છે ભાઈ રાજા રજવાડાનું છે એટલે આમાં કાંઈ ઘટે નહીં ભાઈ. અમે આમથી ફરીને મોર જોઈને આ બાજુ આવ્યા છીએ અને હું તમને એક મસ્તની એસ્થેટિક જોવો લોકેશન. અહીંથી રાજાશાહી જોવો તમે સીડીઓ જે રાખી છે અહીંયાથી ઉપર જે છે વાં તોપ ને એવું રાખેલું છે એ હમણાં આપણે જોઈએ. અને જયભાઈનું એવું કહેવું છે કે અહીંથી રાજાઓ ચડતા હતા. ક્યાં ચડતા હતા? જો બાકી લોકેશન એક નંબર આવે અહીંથી. અને આ છે એનો વ્યૂ. તો ગાઈસ આપણે ઉપરકોટના જે સૌથી મોટી તોપ જે છે એ જગ્યા આવી ગયા છીએ આપણે. અને એ તોપ હું તમને બતાવી દઉં. જો આ આપણી છે ઉપરકોટની સૌથી મોટી તોપ છે અને આનું નામ છે એ નીલમ તોપ છે. અને બીજી 2 સાઈડમાં જે છે વાં રાખેલી છે. એક માણેક છે અને એક બીજી કઈ છે ને એ હું તમને બતાવું. અને 2 બીજી મિની તોપઈ વાં રાખેલી છે. તો હાલો હું તમને જે છે બતાવું. આ છે આપણી મેઇન જો છે. આ છે આપણી નીલમ મેઇન સૌથી મોટી જે તોપ જે છે આ છે. આપણા જયભાઈ થાકી ગયા છે થોડાક. જયભાઈ કેટલીક વાર છે શું કરવાનું? બીજી નાની માણેક તોપ છે તમને 2 બતાવી દઉં. અને આ જો નાના રમકડા હું તમને બતાવી દઉં. હાલ તો જઈલા એ રમકડા જ છે. જો આ છે મિની તોપ. જો તમે રમકડા જેવી છે. હમણાં કોકે ઉપાડવાની ટ્રાય કરી હતી. જો છે એકદમ એસ્થેટિક વ્યૂ જે લાગે. બાકી જોવા જેવું તો આ વસ્તુ છે. જો તમે તમને બતાવી દઉં 5 મીટર લાંબી એટલે ઘણી બધી. અહીંયાથી તમે ફાયર કરો એટલે જો તમે સામેથી કોઈ પણ રાજા રજવાડા છે આક્રમણ કરવા આવતા હોય ઘણું બધું દૂર તમે અહીંયાથી ફાયર કરી શકો છો. તો મેઇન જે છે આ છે ઉપરકોટની જે સૌથી મોટી તોપ આ છે. એક ઓલી બાજુ છે અને આ મિની. તો ભાઈ લોગ આપણને આ જયભાઈ થોડા આ તોપ વિશે થોડીક જાણકારી આપે. બોલો તો જયભાઈ. પાણો હે પાણો માણસથી તો બનાવેલું છે.
પાણો નથી તારો હગો આ હે ને લોઢું હે આ લોઢું હે હા નો હોય તો પૂછી જોજો માં ઓલું માર્યું હે બોર્ડ ભાઈ બોલ્યા લોઢું હે પંચ ધાતુ કીધું પંચ ધાતુ આ પણ થતું પંચ ધાતુ માંથી બનેલી છે આ વસ્તુ અને આની અંદર ચકલીએ માળો કર્યો હે કઈ ડર જ નથી અંદર બતાવી દઈ તમને અંદર કદાચ દેખાતું હોય અંદર કઈ છે નહીં ફ્લેશ લાઇટ કરતો જલ્દી જોઈ લઈ ફ્લેશ લાઇટ કે અંદર કઈ થોડો ઘણો હોય અમારી હાટે નથી કઈ દેખાતું તો ગાઈસ ટોપ તમને બતાવી પણ એને પાછળનો ભાગ જો આ સીલ કરેલો છે એટલે ખબર નહીં ઓરિજિનલ છે કે નહીં આ આપણને તો અત્યારે હજી એમ કહે છે કે આ ઓરિજિનલ વસ્તુ છે પણ અહીંયા જો જોવા જઈએ તો સીલ છે એટલે કદાચ સેફટી પર્પઝ માટે સીલ કરી છે બાકી તો આ જયભાઈને ખબર શું છે વસ્તુ હતી એમ તો ટોપ સાચી જ છે પણ આ સેફટી માટે છે એમ ને બરાબર આપણે આવી ગયા છીએ હવે નેક્સ્ટ ડેસ્ટિનેશનમાં મતલબ કે નેક્સ્ટ જગ્યા છે અને એ છે રાણક દેવીનો મહેલ આ જગ્યા જે છે રાણક દેવીની મહેલ છે જો રાણક દેવી જે હતા એની જે છે આ જગ્યા છે અને અમુક વસ્તુઓ જો અહીંયા જૂની છે એ બધેના અવશેષો જે છે હજી રાખેલા છે જો આ વસ્તુ જે છે એ આપણે જે હિન્દુ શાસ્ત્રમાં જે કોતરણી કામ કરીને જે આપણે બનાવતા હતા પહેલાં કોઈ આવી ટેકનોલોજી કે એવું નહોતું પણ એ જે પથ્થરને કોતરીને જે છે આવી રીતના બનાવતા હતા અને આ વસ્તુ તમે જોઈ શકો છો કે 2500 વર્ષ જૂનું ઐતિહાસિક સિંહાવલોકન છે તો એના અમુક અવશેષો જે છે આપણને અત્યારે હજી પણ જોવા મળે છે અને આ જે છે બધું હાથેથી કારીગરી કરેલી છે કેમ કે એ સમયમાં કોઈ પણ જાતની ટેકનોલોજી નથી અત્યારે આપણે ઘણી બધી ટેકનોલોજી જોવા મળે છે જો આ બધા એના અવશેષો જ છે જો આ જે છે પથ્થરમાં કોતરીને મૂર્તિ જે છે બનાવેલી છે અને અગેન જો આ છે તોપ તૂટેલી તોપ છે યુદ્ધમાં વપરાણી હશે પછી તૂટી ગયો એટલે અહીંયા જે છે અત્યારે ડિસ્પ્લે પર્પઝ માટે રાખી દીધી છે હું તમને આ બાજુ બતાવી દઉં જો બધી જે છે શિલાલેખો આ બાજુ અંદર કદાચ જવા દેતા હશે અંદર જઈએ જો રાણક દેવીનો મહેલ પણ એમ છો જો અત્યારે કદાચ તમને એટલી બધી બ્રાઇટનેસ નહીં દેખાતી હોય આ વસ્તુ જે છે એનો મેઇન ગેટ છે રાણક દેવીનો અને અહીંયા અગેન બધી અવશેષો છે એના જોવો તમે છે બહુ મસ્ત મજાની જગ્યા છે ફરી એકવાર આપણને કંઈક મળી ગયું જોવાનું અહીંયા વસ્તુ છે અહીંયાથી પણ તમે એ વસ્તુ આવી શકો છો આ વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ જો છે તો અહીંયાથી હવે આપણે જઈએ બારે પછી આપણે વાંથી નીકળીને અત્યારે આવી ગયા છીએ બારે અને બારે આ વસ્તુ જે છે લાઇટ શો ગોઠવેલો છે પણ અત્યારે દિવસનું રાખેલું નથી અને આ વસ્તુ જે છે એ સૂર્ય મંદિર છે કે જે રાજાઓ જ્યારે પૂજા કે એવું કંઈ કરતા હોય ત્યારે પૂજા કરવા જે છે અહીંયા આવે અને હવે આપણે જઈએ છીએ બહારની બાજુ અહીંયાથી ઓલી બાજુ જશું અને આ જો લાઇટ શો છે અત્યારે તો એન્ટ્રી નથી એમાં પણ એ અહીંથી આપણે ટિકિટને એવું લઈ શકીએ છીએ હવે જઈએ આપણે ઓલી બાજુ પછી જોઈએ કે આગળ શું વસ્તુ છે શું નહીં અહીંયા તમારે જો લાઇટ શો જોવું હોય તો મહેતાના જે પેલા રાખેલા છે આમ જવાનું છે અને અહીંયા સામે જ જો તમને આપણને ગિરનાર ડુંગરના દર્શન થાય છે આ છે ગિરનાર ડુંગર અને અમે બે જણા અહીંયા થોડીક વાર પોળો ખાવા બેઠા છીએ અને આ વસ્તુ જે છે સામે એ છે આપણે કડી વાવ એ હમણાં થોડી વારમાં આપણે જઈએ થોડોક પોરો ખાઈ લઈએ થાક બાગ ઉતારી લઈએ અને આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત મજાની ટ્રેન છુક 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 ગાડી આપણને જો પડી છે એટલે હા એ એક આયરની છે જો તમે અત્યાર સુધી તમે પાટામાં હાલતી એવી ટ્રેન જોઈએ છે પણ આ ટ્રેન જુઓ તમે રોડ ઉપર હાલે અને આ ગઢમાં હાલે છે એટલે તમારે કદાચ બહારથી આવ્યો હોય ને આટલું બધું હાલવું ન હોય તો તમે આ ટ્રેન જે છે ઉપયોગ કરી શકો પછી આપણે જઈશું થોડીક વાર ઓલી બધું કેન્ટીન છે થોડી ભૂખાઈ લાગી છે હવે વાગી ગયા છે કેમ કે 1:30 એટલે થોડુંક પેટે હવે થોડુંક કહે કે ખાઈ લ્યો પછી વ્લોગ ઉતારો શું કહે જય ભાઈ એટલે આપણે થોડીક વાર હવે બેસશું અહીંયા પોરો ખાઈ લઈએ પછી આપણે વાવ જોઈ આવીને પછી થોડુંક પેટ પૂજા કરીએ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અડીકડી વાવે અને હું અહીંથી તમને એક વ્યૂ બતાવી દઉં અડીકડી વાવનો આ છે અડીકડી વાવ
આપણે જયભાઈ અહીંયા ઊભા છે અને આની કંઈક હિસ્ટ્રી એવી છે કે અહીંયા બે કન્યાઓ હતી, એતી અને કેતી કન્યાઓ. એ બે કન્યાઓના બલિદાનથી જે છે આ વાવ બની છે અને એના પછી એતી કેતીમાંથી પછી એનું નામ આપ્યું છે અડી કડી વાવ. તો આપણે જાય છીએ હવે ધીમે ધીમે નીચે. જો સામે ગિરનાર છે અને મસ્ત મજાનો હવે વરસાદ ચાલુ થયો છે, પલળી થોડા થોડા, પણ કાંઈ વાંધો નહીં, આજ મજા છે. રહી ગયો પાછો થોડોક. હવે વાવ જો હવે આપણને દેખાય છે જયભાઈ. શું કે ડૂબકી બૂબકી મારવી છે? મારી જ દઈ. પાણી ચોખ્ખું નથી થોડુંક, બાકી તો હમણાં જોઈ લઈ. 154 પગથિયા છે આ. અને આ બે કન્યાઓના એ ટાઈમમાં બે કન્યાઓના બલિદાનથી આ વાવને જે છે બનાવી છે, એટલે આને કીધું છે અડીકડી વાવ. આ બે બહેનોના નામમાં આ વાવ બનાવવામાં આવી છે. જો તમે વ્યૂ, આ છે અડીકડી વાવ. અહીંયા જે છે વાવ ઉપરથી આપણે નીચે આવ્યા અને આપણે હજી વાં નીચે જાય પછી આપણે જોઈએ, બરાબર. તો અહીંયા આપણે જયભાઈના ફોટા બોટા પાડી અને નીચે ઓલી બાજુ જોઈ લઈ શું છે, પછી પાછા આપણે ઉપર ચડવાના છે 154 પગથિયા, બરાબર. જયભાઈ એમ કે વિચારે કે હવે ચડાશે નહીં, પણ અહીંયા લિફ્ટનો ઉપયોગ નથી થાય એમ. ફરીથી ગાઈસ આપણે આવી ગયા છીએ હવે બૌદ્ધ ગુફા. હવે અહીંયાથી પહેલાં ટિકિટ લેવાની છે આપણે, અને પર પર્સન જે છે 20 રૂપીસ ટિકિટ છે. અને હવે આપણે જઈએ છીએ આપણે બૌદ્ધ ગુફાઓ જોવા માટે. તો હાલો હવે પહેલાં આપણે રજિસ્ટ્રેશન એવું બધું કર્યું અને એમાં થોડીક વાર લાગી, એટલે હવે આપણે જઈશું નીચે. જો અહીંથી તમને બતાવી દઉં, અહીંયા આપણે જોવા જવાનું છે. આ છે બૌદ્ધ ગુફાઓ. જો હું તમને લઈ જાઉં છું. તો હાલો હવે આપણે જઈએ નીચે. હાલે જઈ. ગુફા પણ એમ બનાવી છે વાવ જેવી. જો તમે એકદમ ફીલ આવે કે ના અહીંયા હંતાઈ ગયા હોય ને તો ગમે એવું કદાચ આક્રમણ થાય ને કાંઈ ફેર ન પડે. જો આ છે બૌદ્ધ ગુફાઓ. જો તમે અહીંયા આઈ થિંક વાવ કેવું કંઈક હશે, પાણીને એવું હશે. પછી અહીંયા છે આ શિલાલેખો, સ્તંભ ઊભા કર્યા છે. આ ટોટલ વસ્તુ જે છે પથ્થરને કોતરીને કાપીને કરવામાં આવી છે. જો આ છે ઉપર હતા એ, અને નીચે છે આ વસ્તુ. આપણે બૌદ્ધ ગુફાઓ હું તમને બધાને કમ્પ્લીટ ગુફાઓ છે એ બતાવી દઉં છું. તો અહીંયાથી જે છે બધા બૌદ્ધ ગુફાઓ છે. અહીંયાથી નીચે પણ છે હજુ. જો તમે ઘણી બધી વસ્તુ એવી છે. આ ટોટલી જે સ્તંભ જે છે પથ્થરને કોતરીને ઊભા કરેલા છે એવા છે. અને આ છે નજારો, ઉપર મહાદેવ ને નીચે આ બૌદ્ધ ગુફા. બાકી મારો આ જઈ લો. જો આ હતી આપણી બૌદ્ધ ગુફા. હવે પાછું આપણે જઈએ ઉપર. તો ભાઈ આપણે ક્યારનો જે છે આપણો ઓર્ડર આપી દીધો હતો અને ફાઇનલી ઓર્ડર આપણો આવી ગયો છે. આટલા બધા વેઇટ પછી આ આપણે ઓર્ડર આવી ગયો છે. આપણા જયભાઈએ મંગાવ્યા છે આવા પાસ્તા. કેવા પાસ્તા? વ્હાઈટ સોસ પાસ્તા. કેવા સોસ? વ્હાઈટ સોસ. અત્યારે ભાઈને વ્હાઈટ સોસ પાસ્તા ખાવા છે અને એમાં જ વાર લાગી ગઈ છે. આપણને ભૂખ તો ક્યારની લાગી હતી, ઓર્ડર ક્યારનો દઈ દીધો હતો, પણ વારો હવે આવ્યો અને પાસ્તા ફાઇનલી આવી ગયા છે. તો હવે જયભાઈ આપણા પાસ્તા ખાઈ લઈએ અને અમે થોડોક નાસ્તો કરી લઈએ થોડી, કેમ કે ભૂખ બહુ લાગી છે. 2 સવા 2 જેવું થઈ ગયું. ચેક કરાવી દો. અને આ છે આપણા કેન્ટીનનો વ્યૂ. તમે જોઈ લો, આ છે નજારો. આપણે કેન્ટીનમાં આ ગઢમાં જે છે કેન્ટીન છે, તો એનું ફૂડ અમે ટ્રાય કરવા બેસીએ છીએ. તો ફટાફટ અમે આ નાસ્તો કરી લઈ અને પછી જે છે આગળ જવાનું, હજી ઘણું બધું જોવાનું બાકી છે, તો નાસ્તો કરી લઈ. ત્યાં સુધી તમે જોતા રહેજો. તો આપણે હવે જમી લીધું છે અને જમી કરીને આપણે આવી ગયા છીએ. આપણે જે જઈમાં પહેલાં જે અડીકડી વાવનું મેં તમને જે કીધું હતું એમાંથી અડી વાવ જોઈ હતી અને અત્યારે આપણે આવી ગયા છીએ કડી વાવે. તો આ છે કડી વાવ. જુઓ તમે, જો અહીંયાથી એના પગથિયા છે અને છેક આ મુંડે સુધી જે છે વાવ છે. ઓલું જે અડી વાવ હતી એના કરતાં વધારે થોડીક ઊંડી હોય એવું લાગે. અહીંયા જો એની મોટર એ મૂકેલી છે, પાણી કદાચ ખેંચવું હોય તો. અને આપણા જયભાઈ જો એસ્થેટિક પોઝમાં બેસી ગયા છે.
હું તમને બતાવી દઉં કે આ છે કડી વાવ. અહીંયાથી પણ તમે જોશો ને તો લુક થોડોક ડેન્જર આવે છે. જો થોડીક ભયાનક જગ્યા હોય એવું લાગે, ભૂતિયા હવેલી ન હોય એમાંથી એના જેવું થોડુંક લાગે છે. અહીંયાથી પણ એક તમને વ્યૂ બતાવી દઉં. જો છે ઘણું બધું છે. આ હતી અડીકડી વાવ. અહીંયા ગાર્ડન જે છે એરિયા છે, અને સામે તમને આ છે ગિરનાર ડુંગર, તમને અહીંયા જોઈ શકો છો. હવે આપણું જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જવાનું છે નેક્સ્ટ સ્પોટ છે, એ છે આપણું નવઘણ કૂવો. તો હાલો હવે આપણે સીધા અહીંયા મળીએ. ચાલી ગાઈઝ, આપણે ઉપરકોટના જે નવઘણ કૂવો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આ છે આપણા જયભાઈ, તમે જો. અને આ આપણે આવી ગયા છીએ નવઘણ કૂવો. હવે હું તમને નવઘણ કૂવો બતાવી દઉં, આપણને જયભાઈ બતાવશે કેવો છે નવઘણ કૂવો. એ આપણે એક જોઈ લઈએ. જો આ સામે બેસવાનું છે, અને અહીંયાથી તો આપણે જોઈ શકશું નવઘણ કૂવો. હું તમને બતાવી દઉં. જો આ છે આપણો નવઘણ કૂવો. એની ઊંડાઈ બહુ વધારે છે, ખબર નહીં, આપણે કદાચ જોઈ લેશું અહીંયા કેટલીક ઊંડાઈ છે. એમાં કેટલીક લખેલી છે. રાજા રા નવઘણ 8.60 મીટર. અને આની અંદર મિત્રો 262 પગથિયાઓ છે, અને 45 ફૂટ ઊંડો આ કૂવો છે. તમને જો ફરી એકવાર બતાવી દઉં. હજી આપણે નીચે જવાનું છે, તો નીચેથી આપણે વધારે સારી રીતના જોઈ શકશું. તો હાલો આપણે પહેલાં નીચે જઈએ અને જોઈએ કે કૂવો એકચ્યુઅલમાં કેટલો ઊંડો છે. અહીંયા અત્યારે ઉપરથી તો બહુ વધારે લાગે, પણ નીચે જાય છીએ. હવે પહોંચી ગયા છીએ નવઘણ કૂવાએ, અને અહીંથી તમને જો તમને કૂવો બતાવી દઉં. બહુ ભયાનક જગ્યા હોય એવું લાગે. જો અહીંયાથી ઘણી બધી આવી સીડીઓ છે. અહીંયા સીડી ઉતરીને તમારે જવાનું છે, ત્યાં તમને દેખાતી હશે. અને અહીંયા તમને બતાવી જો આ પાણી છે ત્યાં સુધી સીડીઓ છે, એટલે છેક તમારે કૂવામાં જવું હોય ત્યાં સુધીની સીડીઓ છે. અને ઉપરથી મેં તમને જે બતાવ્યું હતું, અમે અત્યારે પગથિયા ઉતરીને આવ્યા છીએ અહીંયા. જો એ અને લોથપોથ થઈ ગયા છે, પણ જગ્યા બહુ જોવા જેવી છે. એકવાર હજી વાં સુધી જાય છે પગથિયા, પણ હવે એટલું બધું નીચે નથી જવું. અને ઉપર હું તમને અહીંથી બતાવી દઉં. જો આપણે છેક ઉપરથી આવ્યા છીએ, ફોન બોન પડી જાય નહીં. ને આ જયભાઈ જો તમે થાકી ગયા ઉતરીને. હવે આટલું પાછું અમારે ચડવાનું છે. હવે જો હું તમને સીડી બતાવી દઉં કે કેવી સીડીઓ છે. જો એક તો પગ છે ને સ્લીપ મારી જાય એવું છે, અને પગથિયા તો દેખાતા જ નથી, એટલે તમારે ફોનની ફ્લેશ લાઇટ કરીને અહીંયા ચડવું પડે એવું છે. એટલે 54 મીટર જે છે ઊંડો કૂવો છે, પણ એ 54 મીટર જે એમને કીધું એ મને તો એવું લાગે કદાચ પાણી આવ્યું ત્યાંથી અંદર રહી છે. કૂવો તો હજી આવ્યો જ નથી. આ તો હજી ખાલી કૂવાનું જે શું કહેવાય આને આ જે ખોયદું હોય એ જ છે. બાકી પાણી તો અહીંથી ચાલુ થાય છે, અને ઊંડું કેટલું હોય છે એ તો હજી અમને નથી ખબર. પાણી ભરાઈ ગયું. તો હવે આ પાછા જઈશું આપણે ઉપર. ફરી એકવાર આપણને એક મસ્ત મજાનો ટાવર મિત્રો જે મળી ગયો છે, અને એ ટાવર છે આ ટાવરનું નામ છે વાલ્વ, એટલે કે આઉટલેટ બુર્જ. હવે એ એકચ્યુઅલમાં શું છે આપણે અંદર જઈને જોઈએ. આ ટાવરનો ઉપયોગ જે છે કઈ રીતના કરવામાં આવતો હશે. કદાચ અહીંયાથી નિગરાની માટેનો કદાચ આનો ઉપયોગ હશે, આપણને આઈડિયા નથી. પણ જો એની આ સીડીઓ મસ્તીની છે. અને આપણે જયભાઈ જો આ બેઠા છે. જયભાઈ આપણી મોર ચડી ગયા છે ઉપર, અને અહીંયાથી જો આ જયભાઈ જોઈ લો આપણી મોર ચડી ગયા લિફ્ટમાં. અને હું તમને જે એક બીજા સ્પોટની વાત કરતો હતો કે નવાબી તળાવ, એ તળાવ જે છે અહીંયાથી તમે જોઈ શકશો. જો તો આ છે નવાબી તળાવ, અને કેવડું મોટું તળાવ છે એ હું તમને અહીંયાથી એક થોડુંક બતાવી દઉં. આવડું જે છે ચેકડેમ, મિની ચેકડેમ આપણે કહી શકીએ કે મિની ચેકડેમ જેવું તળાવ બનાવેલું છે.
તો હજી ઉપર સીડીઓ છે, આપણે ઉપર જઈને જોશું કે ત્યાંથી કેવો ટોપ વ્યૂ આવે છે. તો હાલો ફટાફટ સીડી આપણે ચડી જઈએ. સીડી સિંગલ પર્સન ચડી શકે એવી છે. આપણે ઉપર ટાવર ઉપર ચડી ગયા છીએ અને હું ટાવર ઉપરથી તમને એક નજારો બતાવી દઉં છું. આપણે જે તળાવની વાત કરી હતી એ આ નવાબી તળાવ છે, અહીંયા છે. આ ટોટલ 7 તળાવ છે. જો ઓલી બાજુ પણ દેખાય છે, વચમાં ચબૂતરો છે, આ તળાવ છે. અને આની પાછળની બાજુ હું તમને બતાવી દઉં કે આખા ગિરનાર પર્વત જે છે એના આપણને અહીંથી જ દર્શન થાય છે. વ્યૂ આપણને ટોટલ જોવા મળે છે. જો ફરતે તમે આ છે ટાવર અને ટાવર પરથી આ બાજુ જે છે આપણને તળાવ મળી જશે. આ બાજુ આપણને આખું જુનાગઢ સિટી જે છે એ મળી જશે અને આ બાજુ જે છે આપણને ગિરનાર પર્વત આખો જે છે એ જોવા મળી જશે. તો અહીંયા જો લોકો ફોટો સેશન એ બધું કરે છે, કેમ કે અહીંયા લુક થોડીક વાર બેસવું હોય તો મનને શાંતિ બી મળે. વ્યૂ બહુ સરસ મજાના આવે છે અને આ આખું જે છે જુનાગઢ સિટી છે આપણને. તો આપણે જે છે બીજી એક જગ્યાએ પહોંચી ગયા છીએ અને આ વસ્તુ છે ફિલ્ટરેશન પ્લાન્ટ છે. હું તમને અંદર જઈને બતાવું કે આપણે જે આ તળાવનું પાણીને એ જોયું તો એ બધી વસ્તુ ફિલ્ટર કેમ થતી એની મશીનરી જે છે અહીંયા છે. જો આ છે પ્યોરિફાયર મશીનરી. જો તમે મોટર છે અને આ વ્હીલ છે, જો તમે. તો આજથી એ સમયમાં પણ જો વોટરને પ્યોરિફાય કરતા હતા. જો અહીંયા છે પાણી, અહીંયાથી પાણી આવીને ફરે અને પછી આ જે મોટી મશીનરી છે જો તમે, આ છે મોટર. તો આમાં જે છે પાણી પ્યોરિફાય થતું હતું અને અહીંયાથી પ્યોરિફાય થઈને પછી જુનાગઢ જે આખું ગામ છે એને પાણી જે છે પહોંચતું હતું. તો આ જોઈ લો તમે, એ ટાઈપની એ સમયની આ છે વોટર પ્યોરિફાય સિસ્ટમ. આપણે પહોંચી ગયા છીએ લાસ્ટ સ્ટોપે અને એ છે લશ્કરી વાવ. લશ્કરી વાવ એટલા માટે કે જે અહીંયા રાજગઢનું જે સૈનિકો જેટલા બી હોય એ અહીંયા છુપી રીતે રહી શકે અને જે આખો ગઢ છે એનું જે છે સુરક્ષા અને જ્યારે કદી લશ્કરને ક્યાંય મોકલવા હોય તો એ મોકલી શકે અહીંયાથી બીજી જગ્યાએ અને એની જે છે સુરક્ષામાં રાખેલા છે. તો સૈનિકો જે છે અહીંયા કરીએ અને આખા કિલ્લાની જે છે સામેની બાજુથી રક્ષા કરે. તો આ છે લશ્કરી વાવ. જુઓ તમે, વ્યૂ જોઈ લો તમે, મસ્ત એક નંબર આવે. ઘણા બધા સૈનિકો અહીંયા સમાઈ શકે. લગભગ 2000 જેટલા સૈનિકોની કેપેસિટી છે. એટલા સોલ્જર્સ અહીંયા રહી શકે અને આ કિલ્લો આખો જે છે એની રક્ષા કરી શકે. જો આ ઉપર છે અને આ આખું જે છે વાવ. તો આ હતી આજની છેલ્લી જગ્યા કે જે તમને બતાવવાની હતી, લશ્કરી વાવ. હવે આપણે જવાનું છે સીધું ઉપર, એટલે કે ફર્સ્ટ ફ્લોરે ઉપર પાછા જશું કે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી અને પછી જે છે આપણે નીકળશું અહીંથી બહાર. તો ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ ખેમ પાછા. બહુ મોટો જે ઉપરકોટ છે ને એ સાચું હતું. આપણે વિડીયોમાં ઘણું બધું જોયું હતું ત્યારે કહેતા હતા કે ઘણો બધો મોટો છે, 2 થી 3 કલાક થઈ ગઈ, પણ આઈ થિંક અમારે તો વધારે થઈ ગઈ છે. અને જયભાઈ જો અમારા થાકી ગયા છે, બહુ લોથપોથ થઈ ગયા. જયભાઈ નવા ચશ્મા લીધા છે, મોર્નિંગના આવ્યા હતા અને અત્યારે કેટલા વાગ્યા છે? 4:30 વાગ્યા છે. અત્યારે અમે એક્ઝિટ લીધી છે. હવે અમે જાય છીએ આપણી ગાડી પાર્ક જ્યાં કરી છે ત્યાં અને હવે આપણે નીકળશું. તો તમને આ વિડીયો જે છે કેવો લાગ્યો? બરાબર છે, ઉપરકોટ તમે જો વિઝિટ કરવાનું વિચારતા હોય તો તમને આ કેવું લાગ્યું જરા કમેન્ટમાં કહી દેજો. અને હવે મળ્યા આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પહેલી વાર હોય તો આ વિડીયોને જે છે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં કરી દેજો જય ગિરનારી.